નવરાત્રિના પાવન પર્વને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ વડા સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન 4 મુખ્ય બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સૂચના આપી છે. 16 વધારાની SRP કંપનીઓ અને 2 સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ ફાળવવામાં આવી છે. તે ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સી ટીમને સક્રિય કરવામાં આવી છે. આ ટીમના મહિલા પોલીસ કર્મીઓ ગરબા ગ્રાઉન્ડ અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ વોચ માટે ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે, જેથી છેડતી કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ ઉપરાંત કોઈ પણ આકસ્મિક જરૂરિયાતના સમયે ગુજરાત પોલીસના પ્રોજેક્ટ જનરક્ષક 112 પર ફોન કરીને તાત્કાલિક પોલીસ મદદ મેળવી શકાશે. નવરાત્રી દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે સતત એલર્ટ રહેવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનર, દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષક સાથે એક સમીક્ષા કરવામાં આવી હતી અને નવરાત્રિનો જો આખું વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ સારી રીતે થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. નવરાત્રિ માટે જે આપણે વ્યવસ્થાઓ કરી છે એનો 4 અલગ અલગ વર્ટિકલ્સ છે. સૌથી પહેલો વર્ટિકલ આપણે જોવા જઈએ તો લો એન્ડ ઓર્ડર છે, એટલે કાયદા અને વ્યવસ્થા કાબૂમાં રહે અને કાયદા વ્યવસ્થા કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેના માટે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી તમામ જરૂરી પગલાઓ લેવામાં આવી રહી છે. અત્રેથી 16 વધારેના SRP કંપનીઝની ફાળવણી કરવામાં આવી છે અને તે ઉપરાંત 2 સ્ટેટ એક્શન ફોર્સની કંપનીની ફાળવણી પણ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે. અને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં મેક્સિમમ ફૂટ પેટ્રોલિંગ થાય, ત્યાં મેક્સિમમ પોલીસ પ્રેઝન્સ થાય, કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ તરીકે વ્યવસ્થાઓ ત્યાં સ્થાનિક તરીકે લેવામાં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બીજો મુદ્દો છે મહિલા સુરક્ષા. આપણે જાણીએ છીએ કે નવરાત્રિના સમયે ગરબા રમવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો જતા હોય છે, મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં જતી હોય છે, એટલે મહિલાઓની સુરક્ષા પણ ખાસ ધ્યાન આપવામાં આવી છે. ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જે શી ટીમ્સ છે એ શી ટીમ્સને વધુ સક્રિય કરવામાં આવી છે અને એના માટે એક અલગ પ્રકારની રોલ ડિફાઇન કરવામાં આવી છે કે જેના કારણે મહિલા સુરક્ષામાં એ લોકો યોગદાન આપી શકે. પ્રાઇવેટ ડ્રેસમાં ગરબાના વેન્યુઝ ઉપર એ લોકો નજર રાખે, પેટ્રોલિંગ કરે અને મહિલા સુરક્ષાની બાબતમાં ખાસ ધ્યાન આપે. એની સાથે સાથે આપણે એ પણ જણાવવા માંગીએ છીએ કે 112 જનરક્ષક પ્રોજેક્ટ જે ગુજરાત પોલીસની છે, કોઈપણ મહિલાને કોઈપણ સમયે પોલીસની કોઈપણ જાતની મદદની જરૂર પડે તો ચોક્કસ 112 ઉપર ફોન કરજો. તમને ત્વરિત તાત્કાલિક પોલીસ મદદ તમને ત્યાં ને ત્યાં જ મળી શકશે.